કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? બધા જ છે પણ હું કોઈનો નથી. બરાબર. મારવાનો જ બાકી રાખ્યો. એટલે મારવા સુધી આવી ગયા હતા લોકો તમારા? હા, એકદમ આકડી ગયો મારી પાસે. બરાબર. કોણ છે? કોણ આવ્યું? હે કોણ આવ્યું? હે કોણ આવ્યું? કોણ? તમારો દીકરો આવ્યો? પોલીસ વાળો દીકરો આવ્યો? હા, બોલો શું નામ તમારું? શંકરભાઈ. શંકરભાઈ. કઈથી આવ્યા? કલવાડ, આ વલસાડ છે. વલસાડ. હા, કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? બધા જ છે પણ હું કોઈનો નથી. આ નવું લાયા તમે બરોબર છે કે બધા છે આપણે બધા છે પણ હું કોઈનો નથી. હવે તમે કદાચ તમારી ઉંમર થઈ ગઈ એટલે કોઈના નથી એવું છે? હા, એવું છે. હે? હા, 2 છોકરા છે, 1 છોકરી છે. અચ્છા, 2 છોકરા છે. હા. શું કરે 2 છોકરાઓ? 2 છોકરા, એક ડ્રાઈવર છે અને એક પોલીસ ફોર્સમાં છે. અચ્છા, પોલીસમાં એક છે? હા, શું વાત કરો છો? કેટલી ઉંમર છે તમારી? 66 વર્ષ. 66 વર્ષ. હા, તો કેમ આવું, મતલબ કેમ બોલ્યું કે હું કોઈનો નથી એવું? પણ મને કોઈ સ્વીકારતું નથી તો શું કરું? મતલબ શું મતલબ આ સમજણ પડે શું આ સમાજમાં શું થઈ રહ્યું છે? જો એકવાર આ જે પોલીસ ફોર્સમાં છે ને એ એના રીતે અલગ રહી છે. ક્યાં રહે છે? એ છે ને વલસાડની કોઈ આજુબાજુ જ રહેતો છે. બરાબર. નોકરી વલસાડમાં જ છે પોલીસમાં? હા, પોલીસમાં નોકરી ત્યાં જ છે. બરાબર. હમ. અને બીજો છોકરો છે? બીજો છોકરો છે ને એ ગેરેજમાં છે અત્યારે, ડ્રાઈવર બી છે. અચ્છા, હા, તો બેઉ સક્ષમ છે. સક્ષમ છે પણ હા, પણ મને કોઈ સ્વીકારતા નથી. તમારું પોતાનું ઘર તો હશે ને તમારું? છે ને, મારું બધું જ છે. તો ક્યાં ગયું એ ઘર? છે બે પેલો મોટો છોકરો રહેતો છે. મોટો છોકરો રહેતો છે. હા. તમને શું કહે છે? હવે સાલું થોડુંક બોલા ચાલી થઈ ગઈ. હા. એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે અહીંયા રહેવું જ નથી ને ખલીવલી થઈ ગયું. બરાબર. મારવાનો જ બાકી રાખ્યો. એટલે મારવા સુધી આવી ગયા હતા લોકો તમારા? હા, એકદમ આકડી ગયો મારી પાસે. બરાબર. તમારા વાઈફ તમારા? એટલે ગુજરી ગયેલા 4 વર્ષ. 4 વર્ષ થયા. હા, એટલે એમના ગયા પછી તમને તકલીફ વધારે આવી? હા, ત્યાર પછી જ મને બહુ હે ને, કારણ કે એ હોય ત્યાં સુધી તમારું ધ્યાન બધું રાખ્યું હશે. બધું પછી એમના ગયા પછી તમે એકલા પડ્યા એટલે પછી તમારું ધ્યાન રાખવાવાળું કોઈ કોઈ પૂછવાવાળું રહ્યું નહીં કે જમી લો કે ખાઈ લો કે નહીં લો? કોઈ કચ્છું પૂછતું નહીં. હું 5 દિવસે અઠવાડિયે તો નાહું છું. અઠવાડિયે ના થતા? હા, કપડાં તો મારી જાતે જ ધોવાના છોકરાઓની બહુને છે, બધું જ છે. તો કોઈ અડતું જ નહીં? કોઈ નહીં. બોલ આલું છોકરું બી મારી સામે નહીં આવે. છોકરું બી નહીં આવે? હા. એમના છોકરાને બી ના આવે છે? હા, નહીં આવવા દે. નહીં જવાનું એમને જોડે, દાદા જોડે? કેવું એવું લાગે આખી જિંદગી જેના માટે આપણે મહેનત કરી હોય ને? અરે ભાઈ, મારી જે મહેનત ને મેં જે એ લોકોને એવી રીતે રાખ્યા ને, લાડવાની જેમ રાખ્યા, પણ શું કરું હવે? તમને તે વખતે અંદાજો હતો કે આવું તમારું જોડે થવાનું છે? મને ખ્યાલ જ નહીં કે આવું બનશે. એમ બની ગયું. હવે કાંઈ વાત નહીં, જીવનની અંદર છે ને ઘણું બધું આપણા ફરજ સમજીને આપણે કર્યું. હવે કદાચ જરૂર ના હોય તો કોઈ ચિંતા જો કરવાની. મારી વાત સાંભળો તમે. આપણે જ ખોટા છે, દુનિયામાં આવેલા છે આપણે જ ખોટા છે ભાઈ. કોઈનો દોષ નથી કાઢવાનો. સાચી વાત છે. આપણા કંઈક કર્મ હશે તો આપણી કંઈક ભૂલ થઈ છે, ભૂલ થઈ છે. હા, જીવનમાં કંઈક ભૂલ થયેલી લાગે છે. તો બી ગમે તેવી ભૂલ થાય, પણ આ છોકરાઓએ વિચારવા જેવું છે કે ભાઈ બાપ કદાચ ભૂલ જો કરી. મેં એ બી કીધું, બધું જ સમજાયું કે જો ભાઈ મેં બગડી ગયો છું, બગડી ગયો, સબ સુધારવાનું તમારા હાથમાં છે. બરાબર છે, 100%. હા, સાચી વાત છે. ને બધું મેળવેલું મારું જ છે. એટલે એ મારા મેળવેલા પર જ એ લોકો હક જમાવી ગયા. ને મેં કીધું ભાઈ આ એક વાર મારથી આટલું બોલાઈ ગયું કે મારાથી આ બધું મેળવેલું મારું જ છે આટલું. એટલે મને એમ કહે કે તું આવું કેમ બોલે? ખાલી આજ તમારી ભૂલ? આજ મારી ભૂલ. તેમાં ખોટું બી શું છે? તમારું જ છે. તમે આખી જિંદગી મહેનત કરીને ભેગું કર્યું એમના માટે. બધું એના માટે, એ લોકોના માટે જ ભેગું કર્યું. મકાન બી બનાવેલું છે મેં. મારા પૈસા કંઈ જ નહીં રહ્યું મારી પાસે. ખાલી થઈ ગયો. અત્યારે કશું નહીં? કશું જ નહીં મળે. તો આ કેમને, આ એડ્રેસ કેમનું મળ્યું તમને? તમારું આ પેલું મારો ફોન છે, તમારી સંસ્થાનું નામ તો વારે ઘડી આવે છે. એ મને ઈચ્છા થઈ ગઈ કે બસ મારે જવું જ જોઈએ એમ. અહીંયા જ ચાલી જ મૂક્યું મેં. વાહ. વલસાડમાં કઈ જગ્યાએ રહો છો? વલસાડથી તો હું ગામડે રહું છું 16 કિલોમીટર. તાલુકો વલસાડ ને જિલ્લો બી વલસાડ. પણ હું રહું છું વલસાડ સિટીથી 15-16 કિલોમીટર બહાર રહું છું. બરાબર. હા, બરાબર છે. કલવાડા ગામ. ધરમપુર જોડે આવે? ધરમપુર આગળ, થોડું આગળ રહે. થોડું આ બાજુ. ના, કશો વાંધો નહીં, મસ્ત રહો અહીંયા, કોઈ ચિંતા કરવાની. ના અહીંયા તો અમને તો તમારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ને, અહીંયા બનવું જોઈતું હતું. વાહ. રામરાજ તો અહીંયા છે. મજા આવી આવે છે ને? હા, મજા આવે. ના, સરસ. હા, આભાર. કોણ છે? કોણ આવ્યું? હે, કોણ આવ્યું?
હું બતાવું હે કોણ આવ્યું કોણ મારો દીકરો તમારો દીકરો આવ્યો પોલીસ પોલીસ વાળો દીકરો આવ્યો ચાલ બસ હવે બહુ લાંબે આવી ગયો હું કરવા લાગી આવ્યા ટમેટાથી? શું કરું તમે તો કોઈ પછી તો હવે ઘેરે નહીં આવી જવાય. પપ્પા હમણાં હિદાયત ચાલી નહીં બધું ફોન અમને ફરી કેવું છે થયો તો તાર ઘેરે જ આવી જાઉં છું ને તમારે. આજોરી મને પૂછ્યું તમે કોઈ દિવસ કેટલી વાર તો તમને ફોન કર્યો તો ફોન જ નહીં લાગે. ત્યાં ટીડારે બી તમને ફોન કર્યો તો નહીં વાત કરી. લોકોના ફોન આવે છે ને બિલ ભરવાનું હોય તો બિલ ભરી દીધું, રિચાર્જ કરાવી દીધું. આ રિચાર્જ કર્યું એ મને બહુ મોટી રાહત થઈ હજુ ચાલતું છે તારી ત્યાં એને જ કરાવી આપ્યું રિચાર્જ કે મને કીધું કે ફોન નથી લાગતો એટલે રિચાર્જ પતી ગયો હોય. ચલો તો આવવાનું ને હું કમાવાનું અમારી ઘેરે મારી ઘેરે આવવાનું કે ત્યાં બદલી થોડી કાઢું કા, ચાલો ને ત્યાં થઈ ગયા, પેલું ઘેર બદલી કાઢું, બીજી જગ્યાએ લઈ લઈએ. જગ્યાએ લઈ લે ત્યાં તમને નહીં ગમે તો બીજી જગ્યાએ લઈએ. બોલો શું કરવું છે બાપુ હવે તમે કે હા તમારા પર મેં આયા ને પહેલા જ કીધું મૂકું જો એ કહેશે કે આવું છે તો તમને લઈ જવા હતા એ ના પાડશે તો હું નહીં મોકલું મેં પહેલા જ કીધું મેં શું કીધું તમને હા એ બી કહેશે કે જો તમે ખુશ રહેવા માંગતા હોય તો એ તમને મહિનાની અંદર 4 વાર મળવા આવવા તૈયાર છે તમને અહીંયા ગમતું હોય એમનું કહેવાનું હેતુ એવું છે કે મારા પપ્પા જ્યાં બી રહે ખુશ રહે મારા સાથે રહે તો બી ખુશ રહે અહીં રહે તો બી ખુશ રહે એમનો કહેવાનો હેતુ એ છે એ તમને લેવા જ આવ્યા છે પણ એ લેતા પહેલા બી એ તમને પૂછે કે તમારે ક્યાં રહેવું છે તમને જે સારું લાગે એ કરવા તૈયાર છે છોકરો તમારો હવે આ લોકોની તો ઇજ્જત જાય એટલે એ લોકોને તો લેવું જ પડે ઇજ્જત એવું ના હોય કશું ઇજ્જતનો સવાલ નહીં આ તો તમે ખુશ રહો એ જરૂરી છે એમના માટે તમે ખુશ રહો એ જરૂરી હા અને તમે કોઈ ખોટી જગ્યાએ થોડા છો હા અને બીજી કઈ ખોટી જગ્યાએ નહીં તમે કે તમે કોઈ તમારા દુઃખમાં હોય કે ઇજ્જત જવાની છે આનાથી વધારે આ તો ઉપરથી લોકો 25,000 રૂપિયા મહિને આપવાનું કે છે ભાઈ મારા પપ્પા રાખો તમે એક જીદ કરે છે આવવા માટે બોલો શું કરવું છે લે તો જવાનું જવું જ પડે અલા અરે મને પગે ના લાગો તમે નહીં, તમે તો બહુ મહાન આ જમાનામાં છે ને કળિયુગમાં ન ભગવાન છે અમે ઈચ્છીએ છીએ કે આવી રીતે પરિવાર ભેગા થાય આ બધાનું તમે સંચાલન કરે એટલે આ